સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘસવારી આવી પહોંચી છે। રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે। રાજકોટમાં સતત ત્રીજા દિવસે અનરાધાર વરસાદ। રૈયા ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે પાણી ભરાયા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા। અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થયા। માધાપર ચોકડી પાસે 1 ફૂટ સુધી પાણી ભરાયા છે। રૈયા ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સતત ત્રીજા દિવસે રાજકોટમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। રસ્તા પરથી જાણે નદી વહેતી હોય કે પછી દરિયો ઉછાળા મારતો હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। આ રાજકોટના દ્રશ્યો છે। જળ કર્ફ્યુ જેવી સ્થિતિ અત્યારે રાજકોટમાં જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી પણ આ જ સ્થિતિ હતી અને આજની સવાર પણ મેઘરાજા રાજકોટ પર જાણે ફરી એક વખત હેત વરસાવી રહ્યા હોય, પરંતુ આ હેત સ્થાનિકો માટે કહેર બનતું સાબિત થઈ રહ્યું છે, કારણ કે ઠેર ઠેર જળભરાવ છે। રાજકોટના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાજકોટમાં સતત ત્રીજા દિવસે જળ કર્ફ્યુની પરિસ્થિતિ છે। જ્યાં નજર કરશો રોડ રસ્તા કે પછી ગ્રામ્ય વિસ્તારો હોય, બધી જ જગ્યાએ આ જ પ્રમાણેની સ્થિતિ છે। માધાપર ચોકડી પાસે પાણી ભરાયું છે। રૈયા ચોકડી ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર કે જ્યાં પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે અને ઘૂંટણસમાં પાણી ભરાયા છે। એટલે આ રસ્તા પરથી ચાલવું કે પછી જવું વાહન લઈ કેટલું મુશ્કેલી ભર્યું હશે એ આપ વિચારી શકો છો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજકોટના જયમીન ઠાકર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયમીનભાઈ, આપનું સ્વાગત છે। અત્યારે જે પરિસ્થિતિ છે, સતત ત્રીજા દિવસે રાજકોટવાસીઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। કયા કયા વિસ્તારોમાં ખાસ કરીને જળ કર્ફ્યુ? બેન, ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જે થવાની હતી એને રેડ એલર્ટ કરવામાં આવ્યું હતું અને રાજકોટ મહાનગરપાલિકાએ ગઈકાલ સાંજથી જ આવતીકાલ એટલે કે આજે જ્યારે ભારેથી અતિભારે વરસાદ પડવાની ગવર્મેન્ટની જ્યારે સૂચના હતી અને આગાહી હતી, ત્યારે રાજકોટના જે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો એમાં વોર્ડ નંબર 14માં આવી જાય, વોર્ડ નંબર 15, 16, વોર્ડ નંબર 3 અને 4 આ વિસ્તારોની અંદર અમારી ટીમ દ્વારા, કોર્પોરેશનની ટીમ દ્વારા શાળાઓની અંદર સ્થળાંતર કરવામાં આવેલ છે। બેન જમીનભાઈ, આજી ડેમ પણ ઓવરફ્લો થયો છે, તો એને લઈ અને શું સાવચેતીના પગલા? ગઈકાલ સાંજથી જ આજી ડેમ ઉપર અમારી વોટરવર્ક આખી પાણી પુરવઠા બોર્ડ છે એનું મોનિટરિંગ હતું। આજી ડેમ ઓવરફ્લો થતા ખાસ કરીને રામનાથ દાદા, રામનાથ મહાદેવ અને રામનાથપરાના નીચાણવાળા વિસ્તારો ત્યાં અમે ઓલરેડી સ્થળાંતરની વ્યવસ્થા કરી નાખી હતી, કારણ કે જે પ્રકારે સરકારની સૂચનાઓ આવતી હતી અમને એ પ્રકારે અમે લોકો એલર્ટ રહી અને નીચાણવાળા વિસ્તારો છે બધાને અમે ખાલી કરીને એક જગ્યાએ શિફ્ટિંગ કર્યા છે। જી જી, આભાર જમીનભાઈ અમારી સાથે જોડાવા માટે। તો સ્થળાંતર માટે પણ પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ છે, કારણ કે આજી ડેમ ઓવરફ્લો થયો અને ગઈકાલથી સરકાર પણ જે રીતે ધ્યાન આપી રહી છે, જે અસરગ્રસ્ત વિસ્તારો છે જ્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે, અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે અને હજુ પણ રેડ એલર્ટ છે, આ તમામે તમામ જગ્યાએ સરકારની સીધી નજર છે અને સીધા જ આદેશ આપી દેવામાં આવ્યા છે અને એ મુજબ સ્થળાંતરની તૈયારીઓ કરી દેવામાં આવી છે। રાજકોટની વાત કરીએ, રામનાથ મંદિર જે દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે, વોર્ડ નંબર 4 અને 16 લલુડી વોકળામાં પણ વરસાદી પાણી। સતત ત્રીજા દિવસે અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે આપ જ્યાં નજર કરશો ત્યાં રાજકોટ આખું જળમગ્ન થઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકાર। માધાપર ચોકડી પાસે 1 ફૂટ સુધી પાણી ભરાયા છે। લોકોને પણ કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સતત પ્રશાસન અપીલ કરી રહ્યું છે। રૈયા ચોકડી ટેલિફોન એક્સચેન્જ એવા વિસ્તારો કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। અતિ ભારે વરસાદને પગલે મનપાએ 3 બ્રિજ અત્યારે બંધ કરી દીધા છે। મહિલા કોલેજ અંડરબ્રિજ, રેલનગર બ્રિજ પણ બંધ કરાયો છે અવરજવર માટે। આજી ડેમ આ તરફ ઓવરફ્લો થયો છે। ગઈકાલ સાંજથી જ સૂચના મળી ગઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેમણે કહ્યું કે ગઈકાલથી જ સૂચના પ્રાપ્ત થઈ હતી અને એ મુજબ જ લોકોને પણ સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે। તો રાજકોટની આ પરિસ્થિતિ માત્ર ને માત્ર જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને હજુ પણ સવારથી જ ભયાનક વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આપ દ્રશ્યો જુઓ, જાણે નદી હિલોળા લેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા।